શ્રી ચાણક્ય પ્રાથમિક શાળામાં દાતા તરફથી પાણીનો બોર કરી આપવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી અનિયમિત પાણીની સમસ્યાથી શાળાના વિદ્યાર્થીઓને મળશે હવે રાહત. ચોટીલા શહેરથી એકદમ નજીક આવેલ ચોટીલા તાલુકાના ચાણપા ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીના 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આ ગામની સરકારી શાળામાં ચોટીલા શહેરમાંથી પણ 20 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. આ શાળામાં પાણી વિતરણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતું હતું, પણ શાળામાં 150 વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિતના લોકોની જરૂરિયાત અને શાળાના પટાંગણમાં ઉછરી રહેલા વૃક્ષોને નિયમિત પાણી મળતું ન હતું. જે બાબતની ચિંતા કરીને શાળાના આચાર્યએ ચોટીલામાં છેલ્લા 20 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા રામ રહીમ ફાઉન્ડેશનને જાણ કરતા સંસ્થા દ્વારા મૂળ ચોટીલાના અને હાલ અમદાવાદ રહેતા શ્રી નિલેશભાઈ ખંધારનો સંપર્ક કરતા તેમણે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના તરત જ આ સેવાનો લાભ લીધો અને નિલેશભાઈના માતૃશ્રી હેમલતાબેન અંબાલાલભાઈ ખંધાર પરિવાર તરફથી આ શાળામાં બોર કરીને મોટર પાઇપ વાયર અને બોરની સુરક્ષા માટે પાકો ઓટલો સહિતનો તમામ ખર્ચ ઉપાડ્યો હતો, જેનું આજ રોજ પરમ પૂજ્ય ગીતા કુમારીજી મહાસતીજીના જન્મદિવસે અનાવરણ કરવામાં આવ્યું. આ પાણીના બોરના લોકાર્પણ પ્રસંગે શ્રી ચાણપા ગામની પ્રાથમિક શાળામાં પધારેલ દાતાશ્રી શ્રીમતી ઉર્વેબેન નિલેશભાઈ ખંધાર, શ્રી નિલેશભાઈ અંબાલાલભાઈ ખંધાર અને તેમના સાથી મિત્ર પારસભાઈ ખંધાર, નીતાબેન ખંધાર, રામ રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ મોહસિન ખાન પઠાણ, જ્યોતિબેન સીતાપરા, દિલાવર ખાન પઠાણ, તસ્લીમબેન પટેલ, ઇમરાન ખાન પઠાણ સહિતના મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું અને દાતા પરિવાર તથા આવેલ તમામ મહેમાનોનું શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું. નાના નાના ભૂલકાઓએ પ્રાર્થના અને ભજન ગાઈને મહેમાનોને આવકાર્યા હતા અને દાતાશ્રી નિલેશભાઈ અંબાલાલભાઈ ખંધારના ગુરુશ્રી પરમ પૂજ્ય ગીતા કુમારીજીના જન્મદિવસની ખુશીમાં શાળાના બધા બાળકોને અભ્યાસમાં ઉપયોગી તેવા રાઇટિંગ પેડ અને બિસ્કિટ આપીને રાજી કરવામાં આવ્યા હતા. શાળા પરિવાર અને આચાર્યશ્રીએ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો. રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલા પરિવાર દ્વારા દાતાશ્રી નિલેશભાઈ અંબાલાલભાઈ ખંધારનું સન્માન પુષ્પરૂપી શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મનોજભાઈ પંચાલ, ભરતસિંહ પરમાર, મહેન્દ્રભાઈ પ્રણામી, હિતેન્દ્રભાઈ વર્મા, આશાબેન પંચાલ અને દેવલબેન વ્યાસ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.